તમને બધાને એફવાયમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન મળી ગયું અને સારી રીતે સારી કોલેજમાં આપણે આવી ગયા છીએ. પણ આપણી એક અત્યારે કમનસીબી કહેવાય કે આપણે આ કોવિડ-19ને કારણે અત્યારે રૂબરૂ મળી શકતા નથી અને આપણે આ રીતે ઓનલાઈન ભણવાનું આવશે. પણ જેટલું બનશે એટલું સારી રીતે અને જે શરીર કરી શકાય એટલું તમને સારી રીતે અમે કરાવવા પ્રયત્ન કરશું. હવે આપણું આ ફિઝિક્સનું લેક્ચર છે, બરાબર? અત્યારે અને મારું નામ કહું તો પહેલાં મારો પરિચય તમને આપી દેવો જોઈએ. હું શિલ્પા વસાવડા, એટલે તમને થોડુંક ખ્યાલ રહે કે આ કયા મેમનો લેક્ચર છે. પછી તમે જોઈને તો ઓળખી જ જશો કે આ ફિઝિક્સમાં. હવે આપણે જે પેપર આવે છે એ થિયરીનું પેપર અને પ્રેક્ટિકલનું પેપર. તો એક આપણે થિયરીનું પેપર આવશે કે PHYCC 103. આપણું આ પેપરનું નંબર છે PHYCC 103. આ આપણું થિયરીનું પેપર છે અને 104 આવશે એ આપણું પ્રેક્ટિકલનું પેપર આવશે. તો આપણે આ 103 છે એનું નામ છે મિકેનિક્સ એન્ડ ઓપ્ટિક્સ, આખા પેપરનું નામ. હવે આ પેપરની અંદર 4 યુનિટ આવે છે, જુદા જુદા 4 યુનિટ આવતા હોય. હવે તમે સ્કૂલમાં કેવું હોય અત્યાર સુધી કે તમે એક જ ટીચર પાસે ભણતા હોય અને એક જ ટીચર તમને કરાવતા હોય, એ તમને એ એક જ ટીચરની ટેવ હોય. જેને અહીંયા તમારે આ 4 યુનિટ છે એ જુદી જુદી વ્યક્તિઓ લેશે અને તમારે જુદી જુદી વ્યક્તિઓ પાસે કરવાનું છે. હવે એમાંથી મારે તમારું સેકન્ડ યુનિટ આપણે કયું લેવાનું છે તો કે યુનિટ 2. સેકન્ડ યુનિટ જે છે ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી એટલે તમારે થશે સ્થિતિસ્થાપકતા. આપણે જે બીજું યુનિટ છે સ્થિતિસ્થાપકતા એ ભણવાનું છે, બરાબર? હવે શરૂઆત જ્યારે કરીએ ત્યારે તમને એનો સિલેબસ શું છે, એ માટે આપણે કઈ રેફરન્સ બુક લેવી એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આપણે એનો સિલેબસ લઈ લઈએ, બરાબર? હવે એનો આપણે સિલેબસ લઈએ. સિલેબસ લઈએ આપણે સિલેબસ લઈએ તો આપણો પહેલો યુનિટ એમાં ટોપિક છે પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યાઓ. પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યાઓ. આપણને એમ તો યુનિવર્સિટીની સાઇટ ઉપરથી તમને આ સિલેબસ મળી જશે, પણ ઇંગ્લિશમાં હશે, આપણે ગુજરાતીમાં લેતા જશું. ત્યાર પછી છે ટોપિક હૂકનો નિયમ. હૂકનો નિયમ અને સ્થિતિસ્થાપક અંક. હૂકનો નિયમ અને સ્થિતિસ્થાપક અંક. ત્યાર પછીનો ટોપિક છે તો કે વિકૃતિ શક્તિઓ. ત્યાર પછીનો ટોપિક આવશે કે પુનઃસ્થાપક બળયુગ્મ. પુનઃસ્થાપક બળયુગ્મ. તારમાં વળ ચડાવવા માટે, તારમાં વળ ચડાવવા માટેનું બળયુગ્મ. પછી આવશે પછીનો ટોપિક વળલોલક. ત્યાર પછીનો ટોપિક છે કે પાટડાનું વંકન અને કેન્ટિલીવર. પાટડાનું વંકન અને કેન્ટિલીવર. ત્યાર પછી આવશે કે વાયુ માટે સમતાપી અને સમોષ્મી સ્થિતિસ્થાપક અંક. વાયુ માટે સમતાપી અને સમોષ્મી સ્થિતિસ્થાપક અંક. હવે જો હજી બે ટોપિક બાકી છે, હમણાં લઈએ છીએ આપણે. હવે જોઈએ કે આમ પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યાઓ પણ તમે 12મા ધોરણમાં કરી ગયા છો, હૂકનો નિયમ કરી ગયા છો અને સ્થિતિસ્થાપક અંક વિશે તમને થોડો ઘણો ખ્યાલ છે. હવે આગળ આપણે જે આ વિકૃતિ શક્તિ, વિકૃતિની વ્યાખ્યા આવી ગઈ છે, પણ આપણે વિકૃતિ શક્તિ, પુનઃસ્થાપક બળયુગ્મ, વળલોલક આ બધું છે એ નવું લેવાનું છે. આ આપણો એવો સિલેબસ છે કે આમાંથી આપણે 3 તો પ્રેક્ટિકલ આવે છે. એમાંનો એક પ્રેક્ટિકલ છે એ આપણે તાર ઉપરથી યંગનો સ્થિતિસ્થાપક અંક શોધવાનો આવશે, એક કેન્ટિલીવરનો આવશે, એવી જ રીતે એક આપણને વળલોલકનો પ્રેક્ટિકલ આવશે. પોઈસન ગુણોત્તર જે હમણાં આપણે લઈએ છીએ એ પોઈસન ગુણોત્તરનો પ્રેક્ટિકલ આવશે.
એટલે હવેનો ટોપિક આપણો છે એ છે પોઈઝન ગુણોત્તર. ત્યાર પછીનો આવશે આપણો ટોપિક પોઈઝન ગુણોત્તર પછી કે સલની સ્થિત રીતથી સ્થાપક અંકો. સલની સ્થિત રીતથી સ્થિતિસ્થાપક અંકો. આ આપણા આટલા ટોપિક છે. આપણે આખા યુનિટમાં આટલા ટોપિક કરવાના છે અને આપણે ક્વેશ્ચન આન્સર પ્રમાણે જ કરશું. આગળ તમને બધું ક્વેશ્ચન આન્સર પ્રમાણે જ કરવાનું છે અને આપણે એ જ રીતે કરતા રહેવાનું છે. ધીમે ધીમે એક એક ક્વેશ્ચન લેતા જશું. એમાં જેટલા એક્ઝામ્પલ આવશે એટલાય તમને કરાવશું અને જ્યાં તમને ના ખબર પડે ત્યાં તમે અમને પૂછી પણ શકશો. હવે આ વાત થઈ સિલેબસની. હવે એમાં કઈ બુક આવે છે તો બુક આપણે ઇંગ્લિશ બુક રેફરન્સ બુક આવે છે કે પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ ઓફ મેટર બાય DS માથુર. એક આ બુક છે. બીજી છે તો કે કોલેજ ભૌતિકશાસ્ત્ર. કોલેજ ભૌતિકશાસ્ત્ર પેપર 1. કોલેજ ભૌતિકશાસ્ત્ર પેપર 1 રવિ પ્રકાશન રાજકોટ. હજી એક આપણે બુક આવે છે. હવે એ છે નીરવ ભૌતિક પ્રકાશ. નીરવ ભૌતિકશાસ્ત્ર અને આ આવશે અમદાવાદ. આપણી લાઇબ્રેરીની અંદર બધી અવેલેબલ છે. જ્યારે તમને છૂટ મળે અને તમે લાઇબ્રેરીમાંથી લઈ શકો ત્યારે આમાંથી તમે કોઈ પણ બુક લઈ શકશો. એની અંદર પણ આ ટોપિક આપણો અવેલેબલ છે અને તમને આની બધી PDF પણ આની સાથે આપતા રહેશું અને તમે PDF પણ જોઈ શકશો. આપણે ક્વેશ્ચન આન્સર પ્રમાણે જ લેશું. એટલે આપણે હવે પહેલો ક્વેશ્ચન લઈ કે વ્યાખ્યા આપો. હવે એમાં આપણે જુદી જુદી વ્યાખ્યાઓ લેવાની છે કે દઢ પદાર્થ છે, વિરૂપણ છે, વિરૂપક બળ છે, સ્થિતિસ્થાપકતા, પુનઃસ્થાપક બળ, સ્થિતિસ્થાપક પદાર્થ, પ્લાસ્ટિક અથવા તો એને અસ્થિતિસ્થાપક પદાર્થ પણ કહેવાય, પ્રતિબળ અને વિકૃતિ. આમ આપણે જુદી જુદી આ વ્યાખ્યાઓ લેવાની છે. હવે આપણે સ્થિતિસ્થાપકતા આમ તો તમે ક્યારે તો કે 11માં ભણીને આવો છો, પણ અત્યારે 11મું એટલે શું તો કે તમે છે કે ભાઈ આ તો 12મું ગયું, 12માં પછી આ FIમાં આટલું શરૂ થતા ટાઈમ જતો રહ્યો તો મેમ તમે તો 11માનું કહો છો એટલું તો અમને યાદ ન હોય. 11માના ફિઝિક્સમાં આ બધી વ્યાખ્યાઓ આવી જ ગઈ છે. એમાંથી થોડી થોડી આપણે કરશું. નવી આવશે ક્યાં છે તો કે નવી તો પ્રતિબળ વિકૃતિથી નવી શરૂ થાય છે. ત્યાં સુધી તો જૂનું જ છે અને જૂનું આપણે થોડુંક રિવિઝન કરીએ પછી આપણે આગળ જવાનું હોય. હવે જો દઢ પદાર્થ. તો દઢ પદાર્થ કોને કહેવાય? પહેલાં તો આપણે શરૂઆત ત્યાંથી કરશું. તો કે કોઈ પણ પદાર્થ કણના સ્થાન અચળ જળવાઈ રહેતા હોય તો તેવા પદાર્થને દઢ પદાર્થ કહેવામાં આવે છે. કે કોઈ પણ પદાર્થ કણના સ્થાન અચળ જળવાઈ રહેતા હોય તેવા પદાર્થને દઢ પદાર્થ કહેવાય. એટલે પહેલી દઢ પદાર્થની વ્યાખ્યા થઈ. હવે કોઈ પણ પદાર્થ છે એ ક્યારેય સંપૂર્ણપણે દઢ હોતો નથી. પદાર્થ ઉપર આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થના લંબાઈ, કદ કે આકારમાં કાંઈ ફેરફાર ઉત્પન્ન થાય છે. તો પદાર્થમાં પોતે દઢ પદાર્થ તરીકે જળવાતો નથી. આ પદાર્થ કોઈ પણ દઢ પદાર્થમાં જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે અને એના લંબાઈ, કદ કે આકારમાં જે ફેરફાર ઉત્પન્ન થાય એ ફેરફાર એટલે વિરૂપણ. બરાબર? આ ફેરફાર ઉત્પન્ન થાય એટલે વિરૂપણ. તમને એમ થશે કે આ બધી વ્યાખ્યા મોઢે એમ બોલી જાય છે, પણ એવું નથી. આની તમને PDF આપવામાં આવશે. PDFની અંદર બધી વ્યાખ્યા ને બધું લખેલું જ હશે. તમારે બધું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં જ આવશે. તમારે બધું એમાંથી કોપી કરાવી હોય તો કોપી કરાવી લેવાની, લખવું હોય તો લખી રાખવાનું. એટલે જ્યારે જ્યારે મૂકવામાં આવે ત્યારે તમારે એમાંથી મટીરિયલ તમારી રીતે તૈયાર કરતા રહેવાનું છે. કારણ કે આ તો પછી વિડીયો હોય તો તમે પછી પાછા જોઈ શકશો. હવે વિરૂપક બળ. તો આપણે કીધું કે કોઈ પણ પદાર્થ છે એ સંપૂર્ણપણે દઢ રહેતો નથી. જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ પોતાના લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય. તો આ જે બાહ્ય બળ છે એ બાહ્ય બળને આપણે કયું કહી તો કે વિરૂપક બળ. આ જે બાહ્ય બળ છે એને જ વિરૂપક બળ કહે છે. એટલે હવે આગળ આપણે જ્યારે કાંઈ શબ્દ વાપરશું ત્યારે આપણે બાહ્ય બળ શબ્દ વાપરશું નહીં, પણ આપણે વિરૂપક બળ શબ્દ વાપરશું. એટલે આપણે હવેથી વિરૂપક બળ શબ્દ વાપરશું.
એટલે હવે આપણે લેવાની છે સ્થિતિસ્થાપકતા. તો સ્થિતિસ્થાપકતા માટે તમને એક ઉદાહરણ આપું. હવે હું ને તમે જ્યારે નાના હોય બોલપેનથી લખતા હોય અને ત્યારે આપણે બોલપેનથી લખતા એમાં સ્પ્રિંગ આવતી હોય, રિફિલવાળી બોલપેનની વાત કરીએ છીએ. યુઝ એન્ડ થ્રોવાળી બોલપેનની આપણે વાત કરતા નથી. અત્યારે તો મોસ્ટ ઓફ બોલપેન આપણે યુઝ એન્ડ થ્રોવાળી જ વાપરીએ છીએ. આ એવી બોલપેન કે જેમાં રિફિલ આવતી હોય, રિફિલની અંદર બોલપેનમાં સ્પ્રિંગ આવતી હોય. આપણે એમ થાય ઘણીવાર લખતા કંટાળો આવે, અત્યારે તમને આ બધું મોકલશું, એ લખતા કંટાળો આવશે તો તમે સ્પ્રિંગ કાઢો. હાથમાં સ્પ્રિંગ લઈને આપણે આમ ખેંચીએ, હાથમાં સ્પ્રિંગ લઈને આપણે આમ ખેંચતા હોય એટલે સ્પ્રિંગ જ્યારે ખેંચીએ ત્યારે શું થાય કે આપણે એને શું કરીએ છીએ, બળ લગાડીએ છીએ, એક પ્રકારનું બાહ્ય બળ લગાડીએ છીએ, બરાબર. પછી આપણને એમ થાય કે હવે આપણે આમ બાહ્ય બળ લગાડતા હોય અને બાહ્ય બળ લગાડાઈ જાય પછી એમ થાય હાલો હવે આપણે આવું નથી કરવું, એટલે આપણે પાછી બોલપેનની અંદર એ રિફિલમાં સ્પ્રિંગ ભરાવી અને લખવા માંડીએ છીએ અને આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. એટલે થયું શું કે જ્યારે આપણે બોલપેનને ખેંચી ત્યારે બાહ્ય બળ લગાડ્યું અને પાછું ખેંચી અને મૂકી દીધું ત્યારે એ સ્પ્રિંગ હતી પોતાની મૂળ સ્થિતિ એણે પ્રાપ્ત કરી લીધી. એટલે આપણે એની ઉપરથી વ્યાખ્યા આપીએ કે કોઈ પણ દઢ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે અને લગાડેલ બાહ્ય બળને દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે. તો આ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ હોય એને સ્થિતિસ્થાપકતા કહેવાય. પણ હવે એમાં એવું છે, હજી આ વ્યાખ્યા પૂરેપૂરી સાચી નથી. સાચી વ્યાખ્યામાં એવું છે, આ સ્પ્રિંગનું જ પાછું ઉદાહરણ લો કે તમે ઘણીવાર આપણે એ અનુભવ કરેલો હશે, સ્પ્રિંગને આમ ખેંચીએ તો ઘણી વખત કેવું થાય છે ખબર કે સ્પ્રિંગ વધારે લાંબી થઈ જાય, આમ વધારે લાંબી થઈ ગઈ હોય અને તમે આપણે પાછા રિફિલમાં એને ભરાવી શકતા નથી. એનું કારણ શું છે કે આપણે જે બળ લગાડી છીએ આ બળ છે એ અમુક ચોક્કસ મર્યાદા કરતાં વધારે લગાડી દીધેલું હોય છે. એટલે કે આપણે જે કોઈ બાહ્ય બળ લગાડી અમુક ચોક્કસ મર્યાદામાં લગાડીએ ને તો જ એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે. એટલે હવે આપણે વ્યાખ્યા આપવી હોય સ્થિતિસ્થાપકતાની તો આ રીતે આપવાની કે કોઈ પણ દઢ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે અથવા આપણે તો એને હવે કયો શબ્દ વાપરવાનો છે, વિરૂપક બળ. તો કે કોઈ પણ દઢ પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડવામાં આવે અને ક્યારે તો કે ચોક્કસ મર્યાદામાં વિરૂપક બળ લગાડવામાં આવે અને લગાડેલ વિરૂપક બળને દૂર કરવામાં આવે અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તો પદાર્થની આ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાના ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. હવે આપણે પુનઃસ્થાપક બળ છે પાંચમી, પણ આપણે પછી લેશું. હવે આપણે પુનઃસ્થાપક બળ પછી લેશું, પહેલાં સ્થિતિસ્થાપક પદાર્થ લઈ. તો હવે સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થ એટલે કે દઢ પદાર્થ એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હોય તેવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. આપણે એની બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડવામાં આવે અને લગાડેલ વિરૂપક બળને દૂર કરતા જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તો આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવામાં આવે છે. ત્યાર પછીની આવે છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પણ કહેવાય અને એને અસ્થિતિસ્થાપક પદાર્થ પણ કહેવાય. હવે જો પ્લાસ્ટિક કઈ અથવા તો તમને કીધું એમ અસ્થિતિસ્થાપક પદાર્થ, તો સ્થિતિસ્થાપક પદાર્થમાં શું વ્યાખ્યા આપી કે જે પદાર્થ છે એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે તો એવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. આમાં એમ કહેવાય કે જે પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ન ધરાવતો હોય તેવા પદાર્થને પ્લાસ્ટિક કહેવામાં આવે અથવા તો અસ્થિતિસ્થાપક પદાર્થ. અને એની પણ આપણે બીજી રીતે વ્યાખ્યા આપીએ તો જ્યારે કોઈ પણ પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે અને લગાડેલ વિરૂપક બળને દૂર કરવામાં આવે અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરતો નથી તેવા પદાર્થને પ્લાસ્ટિક કહેવાય. હવે તમને ઉદાહરણ આપીએ પ્લાસ્ટિક એટલે. હવે એમાં તમે એમ કહેશો કે એવું ઘણીવાર નથી બનતું. આપણે નાના બાળકોનો પ્લાસ્ટિકનો નાનો પાતળો પ્લાસ્ટિકનો બોલ આવતો હોય એ લઈને આપણે પ્રેસ કરી અને પાછું મૂકી દઈએ તો એ ઘણીવાર પોતાનો મૂળ આકાર ધારણ કરી પણ લે છે. એ પાતળું એટલે એમાં થોડો ઘણો ઇલાસ્ટિસિટી એટલે સ્થિતિસ્થાપકતાનો એ ગુણધર્મ ધરાવતો હોય છે એટલે એવું બને છે. જ્યારે તમે કોઈ ટમ્લર લ્યો, ડોલ લ્યો, જાડું પ્લાસ્ટિક હોય છે તો એ અસ્થિતિસ્થાપક પદાર્થ છે. એને પ્રેસ કરશું, દબાણ આપશું તો એ શું થાય છે? તૂટી જાય છે. એટલે એને અસ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય. ઓલું છે એમાં ઇલાસ્ટિસિટી વધારે હોય એટલે એને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. હવે લેવાનું છે પુનઃસ્થાપક બળ. હવે આપણે લેશું પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ કોને કહેવાય?
તો કોઈપણ દળ પદાર્થની અંદર કોઈપણ પદાર્થની અંદર એનું આંતરિક એક બળ ઉત્પન્ન થાય. આ આંતરિક બળ કેવું હોય તો કે વિરૂપક બળને વિરોધ કરતું આંતરિક બળ હોય. આ બળ કેવું હોય તો કે વિરૂપક બળને વિરોધ કરતું હોય. એટલે એ વિરૂપક બળ જેટલું જ હોય, એટલે જેમ વિરૂપક બળ વધારે એમ પુનઃસ્થાપક બળ વધારે હોય છે. જેમ વિરૂપક બળ વધારે એમ પુનઃસ્થાપક બળ વધારે હોય છે. એટલે વિરૂપક બળ વધશે એમ એની અંદર આંતરિક બળ વધતું જાય, એટલે એને પુનઃસ્થાપક બળ કહેવાય. વધારે ખ્યાલ આ પુનઃસ્થાપક બળનો હમણાં આપણે જ્યારે પ્રતિબળ કરશું ત્યારે તમને આવશે. આપણે પ્રતિબળની વ્યાખ્યા કરીએ ત્યારે આવશે ખ્યાલ. હવે આપણે લેવાની છે પ્રતિબળ. બરાબર? પ્રતિબળ એટલે કેવી વ્યાખ્યા કરવાની છે એમાં તો કે પદાર્થના એકમ આડછેદના ક્ષેત્રફળ ઉપર લાગતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. હવે એના પછીની તો વિકૃતિ હું અત્યારે કાઢી નાખું છું. હવે આપણે પ્રતિબળ લેવી છે. હું અહીંયા એક ફિગર ડ્રો કરું છું. હવે જો અહીંયા એક તારનો આડછેદ લીધેલો છે. એટલે તારને આમ આડો કાપી નાખીએ એટલે જે મળે એ તારનો આડછેદ થશે. હવે તારનો આડછેદ આપણે જે લઈએ છીએ, બરાબર, એ કયો છે તો કે XY છે, એ તારનો આડછેદ છે. તારની મૂળ લંબાઈ કેપિટલ L છે. તારની મૂળ લંબાઈ કેપિટલ L છે. લંબાઈમાં સ્મોલ l જેટલો વધારો થાય છે. લંબાઈમાં સ્મોલ l જેટલો વધારો ક્યારે થાય કે એમાં આપણે m જેટલું વજન ટીંગાડીએ. હવે જો તમે અત્યારે તો આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ નથી થવાના, પણ જ્યારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થાય આપણી લેબમાં આવશો ત્યારે તમે જોઈ શકશો કે ઘણા આપણે ઊંચા લગભગ 250 થી 300 સેન્ટીમીટર લાંબા આપણે તાર લગાડેલા છે. તારની નીચે એક વર્નિયર કેલિપર્સ લગાડવામાં આવે અને વર્નિયર કેલિપર્સ લગાડી એમાં આપણે એક સાઈડ ફિક્સ વજન હોય, બીજી સાઈડ આપણે વજન બદલાવતા જઈએ એટલે તારની લંબાઈમાં વધારો થતો આપણને જોવા મળે. તો આપણે જે તારની લંબાઈમાં વધારો થાય છે એ તારની લંબાઈમાં થતો વધારો અને જે આપણે જેટલું જેમ જેમ વજન વધારતા જઈએ એમ વજન અને એ તારની લંબાઈનો વધારો એના ઉપરથી આપણે એનો સ્થિતિસ્થાપક અંક પણ શોધી શકીએ. આ આપણે પ્રેક્ટિકલ આવશે. હવે અહીંયા આપણે પ્રતિબળની વ્યાખ્યા આપી છે તો આ XY તારનો આડો છેદ છે. તારના આડા છેદનું ક્ષેત્રફળ થશે A. હવે જો નીચેની તરફ છે એ વજન ટીંગાડીને આપણે કેટલું વિરૂપક બળ લગાડી છે. તમને હમણાં જ મેં કીધું એમ કે પુનઃસ્થાપક બળ છે એ વિરૂપક બળની વિરુદ્ધ દિશામાં હોય અને વિરૂપક બળ જેટલા જ મૂલ્યનું હોય છે. એટલે વિરૂપક બળથી વિરુદ્ધ દિશામાં લાગે છે અને એ પુનઃસ્થાપક બળ. હવે આની ઉપરથી આપણે આ પ્રતિબળની વ્યાખ્યા આપવાની છે. તો કે પ્રતિબળની શું વ્યાખ્યા થાય તો હમણાં આપણે પ્રતિબળની વ્યાખ્યા લઈએ. આપણે પ્રતિબળ કીધું કે પદાર્થના આડછેદના ક્ષેત્રફળ ઉપર લાગતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. અને આપણે સૂત્રના સ્વરૂપમાં લખવું હોય ધારો કે તો આપણે લખી શકીએ કે પ્રતિબળ બરાબર પુનઃસ્થાપક બળ છેદમાં પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ. પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ. હવે જો પુનઃસ્થાપક બળને હમણાં આકૃતિ જે દોરી હતી એમાં આપણે F થી દર્શાવેલું હતું, ક્ષેત્રફળ છે એને A થી દર્શાવેલું હતું, બરાબર. એટલે પ્રતિબળ બરાબર મળશે F/A. હવે જો બળ શેમાં મપાય તો કે ન્યૂટનમાં. બળ આપણે શેમાં માપી? ન્યૂટનમાં. અને ક્ષેત્રફળ શેમાં માપી તો કે મીટર સ્ક્વેરમાં.
એટલે આનો આપણે એકમ લેવો હોય તો એકમ શું થાય તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પણ આ શેમાં આવશે? એમકેએસમાં. આ એકમ શેમાં મળે આપણને? એમકેએસમાં. જો સીજીએસમાં આ જ એકમ લેવો હોય તો ન્યૂટનની જગ્યાએ શું થાય? ડાઇન, અને મીટર સ્ક્વેરની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ એકમ આપણે સીજીએસમાં લઈ તો ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આ સીજીએસમાં થશે. હવે આપણે એમ કહી કે આ જે આપણે પદાર્થ લીધો હતો એના આડછેદનું ક્ષેત્રફળ એકમ હોય, એટલે કે જો એની વેલ્યુ 1 હોય, જો એ એકમ હોય તો આપણે શું થાય તો કે પ્રતિબળ બરાબર F. આની ઉપરથી પ્રતિબળની વ્યાખ્યા આપીએ તો એમ આપી શકાય કે પદાર્થના એકમ આડછેદના એ 1 છે, એટલે પદાર્થના એકમ આડછેદના ક્ષેત્રફળ પર લાગતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. તો આ આપણે આ રીતે પણ વ્યાખ્યા આપી શકીએ. અને આ તમને એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. આ બધા નાની વસ્તુ લાગે છે, સૂત્ર છે, પણ આ બધું બહુ જરૂરી છે. આગળ આપણે આના દાખલા કરશું ત્યારે આ બધા સૂત્રો અને આ એકમો છે એ બહુ જરૂરી છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે વિકૃતિ 9મી વ્યાખ્યા. તો વિકૃતિ કોને કહેવાય તો કે પદાર્થના લંબાઈ, કદ કે આકારમાં થતા ફેરફારને વિકૃતિ કહેવાય. હવે આપણે વિકૃતિનું ધારો કે સૂત્ર લખીએ તો કેવી રીતે લખાય તો કે વિકૃતિ બરાબર પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં થતો ફેરફાર છેદમાં પદાર્થની મૂળ લંબાઈ અથવા તો કદ. આ આપણે મૂળ વિકૃતિનું સૂત્ર થયું. હવે વિકૃતિ છે એના આમ તો નાની શોર્ટ નોટમાં તમને વિકૃતિ પૂછવી હોય તો પૂછી શકાય. આપણે વિકૃતિ છે એ 3 પ્રકારની હોય. તો કે કઈ તો કે પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. પ્રતાન વિકૃતિ અથવા તો એને ઘણી વખત રેખીય પણ કહેવાય, કારણ કે લંબાઈમાં થતો વધારો સૂચવે છે, એટલે એને પ્રતાન વિકૃતિ કહી છીએ આપણે, અથવા તો રેખીય વિકૃતિ. હવે જે આ ઉદાહરણ લીધું હતું એ જ પાછું આપણે લઈએ કે એક તારનો આડછેદ છે, તારની મૂળ લંબાઈ કેપિટલ L છે, એને n જેટલું વજન ટીંગાડવામાં આવે એટલું બળ લગાડીએ છીએ તો એમાં સ્મોલ l જેટલો વધારો થાય છે. તો આ પ્રતાન વિકૃતિ માટે આ ઉદાહરણ થાય. આ આકૃતિ એમાં તમારે દોરવાની નથી, ખાલી આ તમને સમજાવવા પૂરતી આ આકૃતિ આપેલી છે. તો આમાં તમારે પ્રતાન વિકૃતિનું સૂત્ર ખાલી લેવું હોય તો કઈ રીતે લખાય તો કે પ્રતાન વિકૃતિ બરાબર પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. ઓલું આખું હતું લંબાઈ, કદ કે આકારમાં થતો ફેરફાર છેદમાં લંબાઈ કે કદ, જ્યારે આ તો ખાલી લંબાઈની જ વાત છે, એટલે પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. હવે આ ઉદાહરણની વાત કરીએ તો એની લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? સ્મોલ l, અને એને મૂળ લંબાઈ કેપિટલ L. તો પ્રતાન વિકૃતિમાં એટલે સ્મોલ l અપોન કેપિટલ L. હવે જો આ મારે પહેલાં કહેવું જોઈએ, જેવી તમને વિકૃતિની વ્યાખ્યા આપી એવું જ કહેવું જોઈએ કે વિકૃતિ છે પ્રતિબળનો એકમ આપણે કીધો કે ન્યૂટન મીટર સ્ક્વેર અને ડાઇન પર સેમી સ્ક્વેર છે. એવી રીતે આપણે એમ કીધું કે વિકૃતિ છે એનો એકમ શું થાય તો કે વિકૃતિ છે એ એકમ રહિત રાશિ છે. શું કામ એકમ રહિત રાશિ છે કે જો આ પ્રતાન વિકૃતિનું ઉદાહરણ જોઈએ તો આ સ્મોલ l અપોન કેપિટલ L, એટલે આ સ્મોલ l અપોન કેપિટલ L એટલે આ બે છે શું? લંબાઈ જ છે. તો આ લંબાઈનો ગુણોત્તર હોવાથી વિકૃતિનો એકમ છે એ હોતો નથી, એટલે વિકૃતિ છે એ એકમ રહિત રાશિ છે. લેવાની છે બીજી વિકૃતિ, કદ વિકૃતિ. બરાબર, કદ વિકૃતિ માટે એક ઉદાહરણ લીધેલું છે કે કોઈ એક ધાતુનો ગોળો લેવામાં આવે જેનું કદ v છે. ધાતુનો ગોળો લેવામાં આવે જેનું કદ v છે. હવે એને બધી બાજુએથી એક સરખું દબાણ P લગાડવામાં આવે. બધી બાજુએથી એક સરખું દબાણ લગાડશું એટલે એના કદમાં ડેલ્ટા V જેટલો ઘટાડો થાય છે. એના કદમાં કેટલો? એના આકારમાં કોઈ ફેર પડતો નથી, પણ એના કદમાં ડેલ્ટા V જેટલો ઘટાડો થાય છે. તો આના પરથી આપણે કદ વિકૃતિની વ્યાખ્યા આપવી હોય તો કદ વિકૃતિનું સૂત્ર થશે કે પદાર્થના કદમાં થતો ફેરફાર, પદાર્થના
કદમાં થતો ફેરફાર છેદમાં પદાર્થનું મૂળ કદ બરાબર. હવે જો અહીંયા આપણે કદમાં થતો ફેરફાર કેટલો છે, ડેલ્ટા વી જેટલો ઘટાડો થાય છે. તો આપણે એવો ઘટાડો અત્યારે શબ્દ નથી વાપરવાનો, પણ આપણે લેવાનું છે કેટલો ફેરફાર થાય છે. તો પદાર્થના ડેલ્ટા વી ઘટાડો અને છેદમાં મૂળ કદ વી. હવે જો જેમ પ્રતાન વિકૃતિમાં કીધું એવી જ રીતે અહીંયા કે આ એક બે કદનો ગુણોત્તર છે. કદનો ગુણોત્તર હોવાથી આ પણ એકમ રહિત જ થયું. એટલે આ કદ વિકૃતિ છે એનું સૂત્ર થશે ડેલ્ટા વી અપોન વી. અને તમારે આ જે આકૃતિ છે એ આકૃતિ આમાં દોરવાની નથી. આપણે જ્યારે આગળ સ્થિતિસ્થાપક અંકો લેશું ત્યારે આ બધી આકૃતિ દોરવાની આવશે. અત્યારે ફક્ત આ સમજવા પૂરતી છે. હવે આપણે ત્રીજી લઈએ આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિ માટે જો અહીંયા એક ABCD લંબચોરસ પ્લેટ લીધી છે. ABCD લંબચોરસ પ્લેટ છે જેની દરેક બાજુની લંબાઈ કેપિટલ L છે. દરેક બાજુની લંબાઈ કેપિટલ L છે. હવે જો આપણે એને આ AB ધારને જડિત કરી દેવામાં આવે, AB ધારને જડિત કરી દઈ અને DC ધારને એક બળ લગાડવામાં આવે તો એની લંબાઈમાં સ્મોલ l જેટલો ફેરફાર થાય છે. એટલે જો પેલા લંબચોરસ પ્લેટ હતી ABCD, એનો આકાર બદલાઈને કેવો થઈ જાય છે તો કે ABCD જેવો થઈ જાય છે. એને આપણે વિરૂપક બળ લગાડી છીએ અને જો આ આકાર તો બદલાય છે ત્યારે આ જે આકાર બદલાય છે ત્યારે અહીંયા ફાઈ જેટલું વિરૂપણ ઉત્પન્ન થાય છે, ફાઈ જેટલો કોણીય સ્થાનાંતર ઉત્પન્ન થાય. હવે જો સૂત્ર તો પ્રતાન વિકૃતિ જેવું જ આવશે, પણ અહીંયા આકારમાં ફેરફાર થતો હોવાથી આને આકાર વિકૃતિ કહેવામાં આવે છે. એટલે આકાર વિકૃતિનું સૂત્ર શું થાય તો કે આકાર વિકૃતિ બરાબર પદાર્થની, પણ અહીંયા આપણે સીધું નહીં લેવાય. આકાર વિકૃતિને આપણે ફાઈથી દર્શાવશું. અહીંયા આપણે ફાઈ જેટલું કોણીય સ્થાનાંતર ઉત્પન્ન થાય છે લંબાઈના ફેરફારની સાથે. તો કે આકાર વિકૃતિ ફાઈ બરાબર પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. એટલે જેમ પ્રતાન વિકૃતિમાં હતું એ રીતે જ આવશે, પણ આમાં ફાઈ બરાબર સ્મોલ l અપોન કેપિટલ L. એટલે જ્યાં જ્યાં આકાર વિકૃતિની વાત આવે ત્યાં આપણે સ્મોલ l અપોન કેપિટલ L ની જગ્યાએ આપણે ફાઈ વાપરી શકીએ. અને આકાર આ પણ બે લંબાઈનો જ ગુણોત્તરો છે એટલે આને પણ એકમ હોતો નથી.